જય માતાજી મિત્રો, હું છાયાબેન પટેલ તમારું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલમાં। અત્યારે માર્કેટમાં લાલમ લાલ ગાજર ખૂબ જ સરસ મળી રહ્યા છે અને તેનો ઉપયોગ કરીને આજે ઘઉંના લોટમાંથી બનેલી ગાજર કેક બનાવીશું। ખૂબ જ ઓછા ખર્ચામાં એકદમ બજાર જેવી આ કેક ઘરે બનાવવાની એકદમ સહેલી રીત છે। આ કેક એકદમ સ્પોન્જી, સોફ્ટ અને ટેસ્ટી છે અને હજુ સુધી તમે ક્યારેય ગાજર કેક ટ્રાય ના કરી હોય તો મારા આ રેસીપીનો વિડીયો સ્કીપ કર્યા વગર જોજો। ચાલો તો કેક બનાવવા માટે સામગ્રી જોઈ લઈએ। અહીં મેં 1.5 વાટકી જેટલો ઘઉંનો લોટ લીધો છે, પછી 1 વાટકી દળેલી ખાંડ લીધી છે। અહીં ખાંડને મિક્સર જારમાં એકદમ સારી રીતે પીસી લેવાની છે, જેથી તેના આખા કણ કોઈ પણ બેટરમાં ના આવે। પછી આપણે 2 ચમચી જેટલું મોળું દહીં લઈશું અને 1 નાની વાટકી તેલ લઈશું। પછી 1 ચમચી બેકિંગ પાવડર અને અડધી ચમચી બેકિંગ સોડા લઈશું। પછી અહીં અડધો લીંબુનો રસ લીધો છે અને થોડી તૂટી ફૂટી લીધી છે। તમારી પાસે ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। અને 1 મોટું લાલ ગાજર લીધું છે। મેં અહીંયા 1 લાલ ગાજર લીધું છે। જ્યારે આ લાલ ગાજર મળતા હોય ત્યારે તમે એનો ઉપયોગ કરો, ત્યારે એ રેસીપીનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે। હવે મેં પહેલાં ગાજરને સારી રીતે ધોઈને કોરું કરી લીધું છે। ગાજરને આપણે આ રીતે છાલ ઉતારી લઈશું। હવે આપણે આ ગાજરને છીણવાનું છે, તો અહીં આપણે આ રીતનું છીણી લઈશું। વધારે જાડું પણ નહીં, એકદમ પાતળું પણ નહીં, એ રીતનું ગાજરનું ખમણ તૈયાર કરવાનું છે। ગાજર છીણવા માટે આ રીતે ગાજરને ક્રોસમાં રાખી અને પછી તમે છીણશો એટલે એકદમ સરસ ગાજરનું લાંબુ ખમણ તૈયાર થશે। તો હવે તમે જોઈ શકો છો આ રીતનું છીણ તમારે તૈયાર કરવાનું છે। ચાલો તો કેકનું બેટર રેડી કરી લઈએ। તેના માટે એક બાઉલમાં દહીં લઈશું અને એમાં તેલ ઉમેરીશું। પછી એક વિસ્કરના મદદથી દહીં અને તેલ સારી રીતે મિક્સ કરી લઈશું। એકદમ સ્મૂથ ના થઈ જાય ત્યાં સુધી મિક્સ કરવાનું છે। પછી એક જ્યુસ ગાળવાની ગરણી લઈશું અને આ રીતે બાઉલ ઉપર મૂકીશું। પછી એમાં ઘઉંનો લોટ એડ કરીશું અને દળેલી ખાંડ એડ કરીશું અને બંનેને સારી રીતે ચાળી લઈશું। પછી એમાં બેકિંગ પાવડર, બેકિંગ સોડા અને ચપટી જેટલું મીઠું ઉમેરીશું। પછી આપણે લીંબુનો રસ ઉમેરીશું। લીંબુનો રસ ઉમેરવાથી બેકિંગ પાવડર એક્ટિવેટ થઈ જશે। અહીં તમારી પાસે લીંબુનો રસ ના હોય તો તમે વ્હાઈટ વિનેગરનો પણ ઉપયોગ કરી શકો છો। પછી આપણે લોટને મિક્સ કરી લઈશું। કેકના લોટને હંમેશા આ રીતે કટ એન્ડ ફોલ્ડ મેથડથી જ મિક્સ કરવાનું છે। આપણો લોટ બરાબર મિક્સ થઈ ગયો છે। પછી આપણે એમાં 1 ચમચી વેનીલા એસેન્સ એડ કરીશું। વેનીલા એસેન્સથી આપણા કેકમાં સ્મેલ સરસ આવશે। પછી આપણું છીણેલું ગાજર 3 ચમચી જેટલું એડ કરીશું। પછી એક નાની અડધી વાટકી જેટલું દૂધ એડ કરીશું। અહીં તમે દૂધની જગ્યાએ પાણીનો ઉપયોગ પણ કરી શકો છો। પછી સારી રીતે મિક્સ કરી લઈશું। બેટર મિક્સ થઈ ગયા પછી 2 થી 3 ચમચી જેટલું તૂટી ફૂટી એડ કરીશું। પછી એને સારી રીતે મિક્સ કરી લઈશું। આ રીતનું બેટર થવું જોઈએ। ચાલો તો હવે આપણે કુકર પ્રી હીટ પર મૂકી દઈએ। અમે અહીં આ ટાઈપની ગોળ રીંગ લીધી છે। તમારી પાસે ના હોય તો તમે ઘરમાં કોઈ પણ સાઇઝની વાટકી લઈ શકો છો અને રીંગની જગ્યા પર મૂકી શકો છો। હવે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને એને 15 થી 20 મિનિટ લો ફ્લેમ પર રાખીશું। ત્યાં સુધી આપણે કેકને ભરી લઈએ। તો તમે કેકના બેટરને આ રીતે કેક ટીનમાં પણ ભરી શકો છો, પણ આજે અહીં મેં આ રીતના નાના ટી કપ લીધા છે। ચાલો તો હવે એક ચમચાના મદદથી થોડું થોડું કેક બેટર ટી કપમાં કરતા જઈશું। આ રીતે બધા ટી કપ રેડી કરી લેવાના છે। પછી આપણે એક ભરેલું ટી કપ લઈશું અને તેને હલકા હાથ વડે કિચન પ્લેટફોર્મ પર ટેપ ટેપ કરીશું, જેથી કેકના બેટરમાં હવા હશે તે નીકળી જશે। ચાલો તો હવે આપણા કુકરમાં બેક કરી લઈએ। ચાલો તો હવે કુકરનું ઢાંકણ ખોલી લઈશું અને રીંગની ઉપર એક ડીશ મૂકીશું। પછી એક એક કરીને બધા ટી કપ મૂકતા જઈશું અને કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું। એને આપણે 35 થી 40 મિનિટ સુધી લો ફ્લેમ પર બેક કરીશું। ચાલો તો 35 થી 40 મિનિટ થઈ ગઈ છે અને ચાલો તો કુકરનું ઢાંકણ ખોલીને જોઈ લઈએ
આપણું હોમમેડ કેરેટ કેક રેડી છે. એને 10થી 15 મિનિટ ઠંડુ પાડીશું. પછી આપણે એક કાટનના મદદથી ઉપરનું કવર આ રીતે કાઢી લઈશું. તો આપણી એકદમ સ્પોન્જી અને સોફ્ટ અને ટેસ્ટી કપ કેક રેડી છે. આ રીતે તમે કપ કેક ઘરે બનાવીને બાળકોને આપશો તો ખાવામાં એ લોકોને ખૂબ જ મજા આવશે. આ કેક ખાવામાં સ્વાદિષ્ટ તો છે જ, પણ પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર છે. તો છે ને સહેલી રીત? તો આ શિયાળામાં જરૂરથી બનાવજો અને કોમેન્ટ સેક્શનમાં અમને જણાવજો કે કેક કેવી લાગી. આવી જ અવનવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી નવી નવી રેસીપીની નોટિફિકેશન આવતી રહે. તો ચાલો મળીએ બીજા વિડીયોમાં. આવજો.